કહી દીધું હોય તો એનું સ્મરણ કર્યા કરો, તમારો બેડો બહાર થઈ જાય. ભલા માણસ, ગુરુના મુખમાંથી એક શબ્દ નીકળી ગયો હોય ને, તમે એનું સ્મરણ કર્યા કરો, તમારું જીવન સુધરે સુધરે સુધરે. તમે દિવ્ય બની જશો, તમે ચૈતન્ય બની જશો. સદગુરુ ચૈતન્ય દિવ્ય મંદિર 20 દિવસથી આમાં સેવામાં આનંદ કરતો. ડેલે જઈને ઊભું રહેવું, કોક મારો વાલો આવશે સેવા કરવા, સમજ્યા? મને એમ થાય ડેલે જઈને ઊભો રહું, કોક આવે તો પોતું મારે આના માટી ઉડી હોય, ચૂનો ઉડ્યો, આખો આશ્રમ ભર્યો હોય, હું ધૂળ ધૂળ ભર્યો હોય, એમને હું બહાર રાહ જોઉં. પછી મારે કહેવું પડે, મારા વાલાને વઢીને કહેજો, માને તો મનાવી લેજો રે, એ ઓધાજી એમ મારા વાલાને વઢીને કહેજો. ડેલે થઈને પાછો હાવણી લઈને મારું ગુણગાન નથી ગાતો, આ તો તમને મારું આનંદ બતાવું છું. પછી હાવણી લઈને પછી પાછું ધોવું, 3-4 વખત પોતું મારું નાખમાં હોડા હાલ્યા જતા હોય. મને એમ થાય વાહ ભાઈ વાહ, ગુરુ મહારાજ સારા મળ્યા છે, મને તો અદ્ભુત મળ્યા છે. શિષ્યોય મારા સારા છે, બહુ સારા છે, એમને ખૂબ ખૂબ વંદન કરું છું, સમજ્યા? પછી એમ થાય કે લાય શિષ્યોને ફોન નથી કરવો, પછી આમાંથી એક ફોટો પાડીને ટેલિગ્રામમાં મૂકું તો સર્ચ કરે કે હા બાપુ જય જય કા જય હો, બાપુની જય, આકાશવાણી અમદાવાદ તમારી જય, આશ્રમની જય, મંદિરની જય, સમજો બધું હે જ કા. કોઈ ડોક્યું ના કરે. પછી થાકું એટલે કોકને ફોન કરું કે ભાઈ કોક તો સેવા કરવા આવવા અહીંયા આશ્રમમાં. આ બધું હું કાંઈ રજવાડા મૂકીને જતા રહ્યા, હું અહીંયા મૂકીને જતો રહેવાનો છું. અહીંયા ઉર્જા ચૈતન્ય મૂકીને જઈશ, તમારા માટે મૂકીને જઈશ, તમારું છે, તમારે સાચવવાનું છે. અને અહીંયા આપણે અન્નક્ષેત્ર થશે અને થવાનું જ છે. અને પણ એવું અન્નક્ષેત્ર થવાનું છે કે આપણે કોઈની આગળ હાથ લાંબો નહીં કરવો પડે. હું માગું ને તું આપે એ મને મંજૂર નથી, ખુદાની ખુદાઈ મુझसे દૂર નથી. અહીંયા બહાર બોર્ડ લખવું પડશે કે દાન આવકાર્ય નથી. એવું અહીંયા અન્નક્ષેત્ર ટ્રસ્ટ બનાવજો અને બધા આનંદથી રહેજો, પ્રેમથી રહેજો, હળી મળીને રહેજો, એકતાથી રહેજો. કોઈ બીજા ચિત્રપટ બધા બંધ કરી દીજો. એક મુહૂર્ત મેં આંખી દેખી જેના રામકૃષ્ણ પુજારા. સદગુરુ ભગવાન કી